વેલકમ બેક. મહત્વના સમાચાર પર નજર કરીએ. આજે રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાય નો છેલ્લો દિવસ હતો સેવાનો, પરંતુ હવે વિકાસ સહાયને 6 મહિનાનું એક્સટેન્શન અપાયું છે. પહેલા 3 મહિનાનું એક્સટેન્શન અપાયું હોવાની ચર્ચા હતી, પરંતુ આજે જ્યારે ડીજીપી પદેથી નિવૃત્ત થવાના હતા, અચાનક જ મોડી સાંજે સત્તાવાર જાહેરાત થઈ. નિવૃત્તિ પહેલા વિકાસ સહાયને એક્સટેન્શન અપાયું છે અને નિવૃત્તિના દિવસે વિદાય સમારોહ માટે તમામ તૈયારીઓ પણ કરવામાં આવી હતી, પરંતુ અચાનક જ તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું. 31 ડિસેમ્બર સુધી હવે વિકાસ સહાય રાજ્યના પોલીસ વડા તરીકે ફરજ બજાવશે, એટલે કે વધુ 6 મહિના વિકાસ સહાય રાજ્યના ડીજીપી રહેશે. 6 મહિનાનું એક્સટેન્શન વિકાસ સહાયને અપાયું છે. સહયોગી વિરેન્દ્રસિંહ ભાટી જોડાશે. વિરેન્દ્ર, 3 મહિનાની ચર્ચા હતી, 6 મહિનાનું એક્સટેન્શન અપાયું છે. હવે સત્તાવાર શું જાહેરાત થઈ ચૂકી છે અને એમની અચાનક આ નિર્ણયનું કારણ પણ શું કોઈ ચર્ચાઈ રહ્યું છે? બિલકુલથી પ્રવીણ, કે રાજ્યના જે પોલીસ વડા વિકાસ સહાય છે તે આજે નિવૃત્ત થઈ રહ્યા હતા અને સમગ્ર દિવસ દરમિયાન છે તે નવા પોલીસ વડાને લઈને સસ્પેન્સ છે તે ચાલી રહ્યું હતું. મોડી સાંજ સુધી તો રાજ્યના જે પોલીસ વડા વિકાસ સહાય હતા તે નિવૃત્ત થઈ રહ્યા હતા. તે સંદર્ભે પોલીસ ભવન ગાંધીનગર ખાતે તેમના વિદાય સમારંભની જે તૈયારીઓ છે તે પણ કરી લેવામાં આવી હતી, પરંતુ નવા જે પોલીસ વડા છે તેમની નિમણૂક છે નથી થઈ રહી. તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો જીએસટીવી પાસેથી લેટર પણ આવ્યો છે કે જે તેમને એક્સટેન્શન આપવામાં આવ્યું છે તેને લઈને જીએસટીવી પાસે સૌ પ્રથમ એ લેટર આવ્યો છે ને તેની અંદર લખવામાં આવ્યું છે કે 6 મહિના સુધી રાજ્યના જે પોલીસ વડા વિકાસ સહાય છે તેમને એક્સટેન્શન આપવામાં આવી રહ્યું છે. પૂરા દિવસની જો વાત કરવામાં આવે પ્રવીણ, તો સમગ્ર જે આઈપીએસ કક્ષાના જે અધિકારીઓ હતા તે પણ પોલીસ ભવન ખાતે પહોંચી ચૂક્યા હતા અને જે આ અટકળો હતું તેનો અંત છે તે મોડી સાંજે આવ્યો. 3 મહિના સુધીની વાત હતી, પરંતુ હવે જે ઓફિશિયલી જે જાહેરાત છે તેનો ઓફિશિયલી લેટર છે તે આવી ચૂક્યો છે ને તેની અંદર વિકાસ સહાય છે તેમને 6 મહિનાનું એક્સટેન્શન છે તે પ્રવીણ આપવામાં આવ્યું છે. આભાર વિરેન્દ્ર, સમગ્ર અપડેટ બદલ.